લખતર તાલુકાના કડુ ગામે હાઈવે પર આવેલ શ્રી શક્તિ માતાજીના મંદિરમાંથી દિનદહાડે ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ રંગે હાથ ઝડપી લીધો. કડુ ગામમાં આવેલ શક્તિ માતાજીના મંદિરમાં પૂજારીના પત્ની મંદિરની બાજુમાં આવેલા તેમના મકાનમાં એકલા હતા. તે દરમિયાન છકડો લઈને બે ઈસમો મંદિરના ગેટે આવીને છકડો ઊભો રાખ્યો હતો અને તેમાંથી એક શખ્સે મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને મંદિરમાં રહેલી પિત્તળની વસ્તુઓની ચોરી કરતા પૂજારીના પત્ની જોઈ જતા તેઓએ તાત્કાલિક મંદિરના પૂજારી જયરામભાઈ ગોસ્વામીને ફોન દ્વારા જાણ કરી હતી. મંદિરના પૂજારી વ્યવહારિક કામે બહારગામ હોવાથી તેઓએ તરત ફોન દ્વારા ગ્રામજનોને જાણ કરી હતી, જેથી કડુ ગ્રામજનો તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા અને એક શખ્સને મંદિરમાંથી ચોરી કરેલી પિત્તળ સહિતની વસ્તુઓ સાથે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટ્યો હતો. આ શખ્સની પૂછતાછ કરતા તે કડુ ગામની સીમમાં અન્ય ગામથી મજૂર લઈને આવ્યો હતો અને સીમમાં મજૂર ઉતારી મંદિરે ચોરી કરવા પહોંચ્યો હતો. ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટનાની જાણ લખતર પોલીસને કરતા લખતર પોલીસ તાત્કાલિક કડુ ગામે શક્તિ માતાજીના મંદિરે પહોંચી હતી અને ચોરી કરનાર શખ્સને ઝડપી લખતર પોલીસ સ્ટેશનને હવાલે કરી આગળની કાર્યવાહી લખતર પોલીસે હાથ ધરી છે.